હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. આ જે બ્લાઉઝ છે એ મેં 9 થી 10 વર્ષની છોકરી માટે સીવેલું છે. બ્લાઉઝ પાછળથી બેકલેસ રહેવાનું છે અને આગળથી સ્વીટ હાર્ટ નેક ઉપર છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. એકદમ પ્રોપર ફિનિશિંગ સાથે સીવતા અને કટિંગ કરતાં શીખવાડીશ. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. આ છે બ્લાઉઝનું માપ. અસ્તરને આપણે પહેલાં 4 ફોલ્ડ કરીશું, પછી તેના પર માર્કિંગ શરૂ કરીશું. તો અહીંયા મારા બ્લાઉઝની લંબાઈ છે 13 ઇંચ. તો તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો. પછી આપણે શોલ્ડરનું લઈશું 5.5 ઇંચ. પછી ત્યાંથી જ આર્મહોલની લંબાઈ માપશું, એ પણ 5.5 ઇંચ. પછી ત્યાંથી બસ્ટના 4 ભાગ એટલે કે છાતીના 4 ભાગ 6.5 ઇંચ અને તેમાં 1.5 ઇંચનું માર્જિન તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો. પછી કમરના 4 ભાગ, તો કમરના 4 ભાગ 6 ઇંચ અને એમાં પણ 1.5 ઇંચ માર્જિનનું. પછી બે નિશાનને જોડી દેશું. પછી કમર સાઈડથી 1/2 ઇંચ ક્રોસ કરીશું આપણે. પછી આર્મહોલની ગોળાઈ આપીશું. પાછળની ગોળાઈ 1 ઇંચ અને આગળની ગોળાઈ 1/2 ઇંચ. પછી નેકની લંબાઈ લેવાની છે. તો આગળનું ગળું મેં 5 ઇંચ પર રાખેલું છે અને નેક વિડ્થ રાખેલ છે મેં 3.25 ઇંચ 2.75. પછી ત્યાંથી આપણે પાછળના નેકની લંબાઈ લઈશું અને એને પણ આર્મહોલની ગોળાઈ સાથે જોડી દઈશું. પછી જ્યાં આપણે બોક્સ બને છે ત્યાંથી 1/2 ઇંચથી લઈને નીચે જ્યાં આપણે આગળનું નેક દોર્યું ત્યાં આપણે સ્વીટ હાર્ટ નેકનો શેપ આપીશું. પછી કટિંગ કરીશું. પહેલાં આપણે પાછળની સાઈડ કટિંગ કરીશું. પછી આગળની સાઈડ કટિંગ કરીશું. પછી પાછળના ભાગમાં 3.5 ઇંચનું નિશાન કરીને તેને જોડી દઈશું અને પછી તેને કટ કરી લઈશું. પછી આને મેઇન ફેબ્રિક પર રાખીને 1/2 ઇંચનું માર્જિન રાખીને આપણે કટ કરી લઈશું. પછી બેક સાઈડનો એક પાર્ટ લઈશું અને તેમાં ઉપરથી 2.5 ઇંચ અને પછી નીચે 1.5 ઇંચે 5 નિશાન કરીશું અને નીચે 1/2 ઇંચની જગ્યા રાખીશું. પછી એને બીજા ભાગ પર આવી રીતે માર્ક સેટ કરી લઈશું. આ મેં 2 દોરી બનાવેલી છે જે આપણે લૂપ માટે યુઝ કરશું. તમે રેડીમેડ દોરીનો પણ યુઝ કરી શકો છો. પછી તેને 2 ઇંચની કરીને 10 લૂપ તૈયાર કરીશું. પછી તેને આ રીતે ઇન્સર્ટ કરીશું અને એક લૂપ ઉપર આપણે રફ કરીશું. પછી તેને મેઇન ફેબ્રિક સીધું અને અસ્તરને ઊંધું રાખીને આપણે તેની નીચેની સાઈડ અને સાઈડની જે લૂપવાળી સાઈડ છે તેને સિલાઈ 1/2 ઇંચનું માર્જિન રાખીને સિલાઈ મારી દઈશું. પછી જે એક્સ્ટ્રા ફેબ્રિક છે તેને કટ કરીને ત્યાં નાના નાના કટ મૂકી દઈશું. ધ્યાન રાખશું કે સિલાઈ કટ ના થઈ જાય. પછી આ આપણે પટ્ટી તૈયાર કરીશું જે 2 ઇંચની છે. પહોળાઈમાં 2 ઇંચ અને લંબાઈમાં 14 ઇંચ. પછી તેને અસ્તરની પટ્ટી રાખીને સિલાઈ મારીશું ને પછી તેને પલટાવી લઈશું. પછી આ આગળનો ભાગ છે. તો આગળના ભાગ પર આપણે નેકવાળી જે લાઈન આવે છે ત્યાં 1/2 ઇંચનું નિશાન કરીને આ રીતે ડ્રો કરી લઈશું. ત્યાં આપણે સિલાઈ મારીશું. પછી નેકની જે વચ્ચે સ્વીટ હાર્ટવાળો શેપ પડે છે ત્યાં વચ્ચે નિશાન કરીશું ને બે સાઈડ 3-3 ઇંચનું
નિશાન કરીશું. એ આપણી નેકની વિડ્થ રહેશે. અને જ્યાં આપણે 6 ઇંચનું નિશાન કર્યું હોય એની બાજુમાં પટ્ટી મૂકીશું અને પછી એને પિન સાથે ટક કરીને આપણે ફરતી સિલાઈ મારી દઈશું જ્યાં આપણે ચોકનું નિશાન કર્યું હતું. અને જ્યાં આપણે પટ્ટી મૂકેલી છે ત્યાં રફ કરશું. પછી જે એક્સ્ટ્રા ફેબ્રિક છે તેને કટ કરી નાખશું. જ્યાં સિલાઈ મારી છે ત્યાં આ રીતે નાના નાના કટ મૂકીને ધ્યાન રાખશું કે સિલાઈ જે લાગેલી છે એ કટ ના થઈ જાય. નીચેની જે કમરવાળી સાઈડ આવશે એને પણ આપણે પલટાવી લઈશું. એમાં પણ નાના નાના કટ મૂકશું અને એ વાતનો ખ્યાલ રાખશું કે સિલાઈ કટ ના થઈ જાય. પછી તેને સીધું કરીને આ રીતે પાછળની સાઈડ પણ જોડી દઈશું. ધ્યાન રાખશું કે મેઇન ફેબ્રિક છે એ ઉપર આવે અને અસ્તર નીચે આવે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. પછી તેમાં પણ આપણે નાના નાના કટ મૂકીને એક્સ્ટ્રા ફેબ્રિક છે તેને કટ કરીને એને પણ પલટાવી લઈશું. પછી સાઈડથી બેને જોડી દઈશું. પછી તેમાં ફિટિંગનું માર્કિંગ કરીશું. તો અહીંયા મેં મારા હિસાબે મારું જે બ્લાઉઝની સાઇઝ છે એ પ્રમાણે બસ્ટ સાઇઝ લીધી છે 6.5 અને કમરની સાઇઝ લીધી છે 6 ઇંચ. પછી તેને જોડીને સામેની સાઈડ પર નિશાન કરી લઈશું અને પછી ત્યાં ફિટિંગની સિલાઈ મારી દઈશું. પછી બ્લાઉઝ સીધું કરીને આ રીતે મેં અહીંયા રેડીમેડ દોરીનો યુઝ કર્યો છે. તમે જાતે બનાવી પણ શકો છો અને રેડીમેડ દોરી પણ નાખી શકો છો. પછી આ રીતે આપણે ઝિગઝેગ પેટર્ન પાડીને તેને લૂપમાં ઇન્સર્ટ કરી દઈશું. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.